જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે વિભાજ્યતાની ચાવી। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે વિભાજ્યતાની જે ચાવી છે તે કઈ કઈ જગ્યાઓ પર ઉપયોગી છે? તો સૌપ્રથમ આપણે જોઈશું કે વિભાજ્યતાની જે ચાવી છે કઈ કઈ જગ્યા પર ઉપયોગી છે। તો જેમ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે પોલીસ, આર્મી, યુપીએસસી વગેરે જેવી પરીક્ષાઓ માટે આ વિભાજ્યતાની ચાવી છે ખૂબ જ ઉપયોગી છે અને તેની સાથે સાથે તે સરળીકરણ માટે, લસાગુસા માટે અને કોઈ પણ મોટી સંખ્યા હોય તેને નાની સુધી બનાવવા માટે વિભાજ્યતાની ચાવી છે ખૂબ જ ઉપયોગી છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોમાં આવ્યો છો તો કંઈ ના કંઈ તો શીખીને જ જશો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે એકની ચાવી, તો જે એકની ચાવી છે તે કઈ કઈ વસ્તુઓમાં ઉપયોગી છે તો આપણે જોઈશું। તો જે એકનો નિયમ છે કે દરેક સંખ્યા એકથી સંપૂર્ણ ભાગે છે। જે એકની જો નિયમ છે કે જે એકથી અને તે વધુ કઈ જગ્યાએ કામે આવે તો સૌપ્રથમ આપણે જોઈશું કે 85। આપણે ઉદાહરણ સાથે જોઈએ તો 85, તો જે 85 ને આપણે જોઈએ કાપીએ તો જે 85/1 તો આપણે કાપીશું તો 50, 8 એકા 8, 8 એકા 8 અને 8 પંચા 85। તો જે 85 છે જે એકતા ઘડે તો તે સંખ્યા જે હોય તેની તે જ આવે છે। તો એવી રીતે આપણે બીજો ઉદાહરણ જોઈએ તો 349। 349 ને આપણે લઈશું ભાગ્યા 1 તો જોઈશું કે 3 એકા 3, 3 1 ચોક 4, 1 9 9। તો જે સંખ્યા છે કે જે સંખ્યા જેવી હોય તે જ પૂર્ણ રૂપે આપણે 1 થી ભાગીશું તો મળી જાય છે। હવે આવી જ રીતે હવે આપણે 2 નો નિયમ જોઈએ તો જે કે 2 નો જે નિયમ છે કે જે સંખ્યાનો છેલ્લો અંક, તો આપણે જોઈશું કે જે સંખ્યાનો કયો છેલ્લો અંક છે તો કે 0 2 4 6 8 હોય તો જે કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 2 4 8 હોય તો મતલબ જે સંખ્યાનો છેલ્લો અંક 8 કે 4 હોય તે સંખ્યા 2 થી ભાગશે। તો આપણે સૌપ્રથમ જોઈશું કે આપણા એક્ઝામ્પલ ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલમાં જોઈએ તો કે 64। તો સૌપ્રથમ આપણે શું જોઈશું કે છેલ્લો અંક યુગ્મ એટલે કે 2 થી વિભાજ્ય હોય તો આપણે સૌપ્રથમ જોઈશું 4। તો જે 4 છે તો જે 4 છે 2 ના ઘડિયામાં આવે તો હા તો કે આ સંખ્યા પૂર્ણ કાપી શકાય। તો જોઈએ તો આપણે ભાગ્યા 2, 2 એકા 2, 2 તરી 6, 2 તરી 6 અને જે 4 છે તો કે 2 દુ 4। તો જે 64 છે તે 2 ના ઘડિયામાં સંપૂર્ણપણે ભાગી શકાય છે। હવે આવી જ રીતે આપણે બીજો ઉદાહરણ જોઈએ તો કે 238। હવે આપણે આવી જ રીતે 238 ભાગ્યા 2 કરીએ તો આપણે જોઈએ કે 238। તો આપણે સૌપ્રથમ શું જોવાનું છે 2 ના નિયમમાં કે જે છેલ્લો અંક હોય તે યુગ્મ એટલે કે 2 થી સંપૂર્ણ રીતે ભાગી શકાય તેવો હોવો જોઈએ, જેમ કે 0 2 4 8 એવી રીતે। તો સૌપ્રથમ આપણે જોઈશું 238। તો 238 જે છે 2 ના ઘડિયામાં કાપીએ તો કે 2 એકા 2, 2 એકા 2। હવે જે 1 છે તે આ સાઈડ જશે તો 2 9 8। તો જો કે હા તો આ સંપૂર્ણપણે જે સંખ્યા કાપી શકાય, જેમ કે છેલ્લો અંક આપણે જોઈશું તો કે યુગ્મ હોવો જોઈએ કે જે 2 ના ઘડિયામાં આવો। તો આવી રીતે આપણે 2 નો નિયમ જોઈશું। હવે આવી જ રીતે આપણે જોઈએ કે 3 નો નિયમ, તો આપણે જોઈશું કે 3 નો નિયમ શું છે। તો જે 3 નો નિયમ છે કે સંખ્યાના બધા અંકોનો સરવાળો 3 થી ભાગે તો સંખ્યા પણ 3 થી વિભાજ્ય એટલે કે જે સંખ્યા આપણને કોઈ પણ 3 અંકની, 4 અંકની, 5 અંકની તે સંખ્યાને આપણો સરવાળો કરીએ અને તે સંખ્યા 3 ના ઘડિયામાં આવતી હોય તો કે હા કે આ સંખ્યા પૂર્ણ રીતે વિભાજ્ય હશે 3 થી। તો સૌપ્રથમ આપણે જોઈએ 123। જોઈએ તો 123 નો આપણે સૌપ્રથમ સરવાળો લઈશું તો કે 1 + 2 + 3 તો કેટલા થઈ ગયા? તો વિદ્યાર્થી મિત્રો 6। તો જો 6 છે તે 3 ના ઘડિયામાં આવે છે તો જો કે હા તો આપણે જોઈશું 3 એકા 3, 3 દુ 6। તો હવે આપણે જોઈશું કે જે 123 છે જે 3 થી વિભાજ્ય હશે। હવે આવી જ રીતે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો જે કે 456। તો 456 આપણે જોઈશું તો કે 456 આપણે જોઈએ તો કે 3 ના ઘડિયામાં આપણે શું કરવાનું હતું 3 ના નિયમમાં તો કે તે સંખ્યાનો સરવાળો લેવાનો હતો। આપણે સરવાળો લઈએ તો 6 + 5 + 4। તો સૌપ્રથમ આપણે જોઈશું કે 4 + 5 + 6 તો 4 + 5 9, 9 ને 6 15। તો જે 15 ભાગ્યા 3। હવે આપણે સૌપ્રથમ જે 15 છે જે 3 ના ઘડિયામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 3 એકા 3, 3 પંચા 15। તો વિદ્યાર્થી મિત્રો હા તો કે આ 456 છે જે 3 ના ઘડિયાથી વિભાજ્ય હશે। હવે આવી જ રીતે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો કે 4 5 7। તો હવે આપણે આ સંખ્યાનો સરવાળો લઈએ। સૌ પ્રથમ આપણે જોઈશું કે 4 + 5 + 7। હવે આપણે આ સંખ્યાનો સરવાળો લઈએ તો 4 + 5 તો કે 9, 9 + 7 તો વિદ્યાર્થી મિત્રો થઈ જાય કે 16। તો જે 16 છે તે 3 ના ઘડિયાથી વિભાજ્ય છે તો જો કે ના। તો આવી સંખ્યા હોય કે જે સંખ્યાને પાછળનો અંક જુદો હોય તો તે 3 થી વિભાજ્ય હશે નહીં।
હવે આવી જ રીતે હવે આપણે આગળનો નિયમ જોઈએ તો જે કે 4. તો સૌપ્રથમ આપણે 4નો નિયમ જોઈએ કે તેની વ્યાખ્યા આપણને શું કહેવા માંગે છે તે જોઈશું આપણે કે સંખ્યાના છેલ્લા 2 અંક, જે કે સંખ્યાનો કોઈ પણ છેલ્લા 2 અંક જેમ કે આ સંખ્યાના 2 છેલ્લા અંક તે 4 થી ભાગે તો સંપૂર્ણ સંખ્યા 4 થી ભાગી શકાશે. સૌપ્રથમ આપણે જોવાનું છે કે 316 કે જેમાં આપણે જોવાનું શું હતું વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા આપણને શું કહેવા માંગે છે કે જે છેલ્લા 2 અંક જે 4ના ઘડિયામાં આવતા હોય છે, મતલબ 4 થી વિભાજ્ય હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈશું 16. તો શું 16 તે 4ના ઘડિયામાં આવે છે? તો કે હા, તો કે 4 જે ચોખ્ખું 16. તો આવી જ રીતે 316 એ 4 થી વિભાજ્ય છે. તો આપણે જોઈશું કે 316 ભાગ્યા 4. તો 4 એકા 4 છંગ તો કે 28, એક વધે તો ચોખ્ખું 16. તો 64. તો આ સંખ્યા 4 પણ સંપૂર્ણ રીતે ભાગી શકાશે. હવે આપણે જોઈએ 728. તો વિદ્યાર્થી મિત્રો જો કે તેમાં 728 સૌપ્રથમ આપણે શું જોવા છે કે જે સંખ્યાના છેલ્લા 2 અંક હોય. તો જે સંખ્યાના છેલ્લા 2 અંક આપણે જોઈશું જે 4 થી વિભાજ્ય. તો શું વિદ્યાર્થી મિત્રો 28 જે છે 4ના ઘડિયામાં આવે છે? તો જો કે હા, કે 4 છે જે 28 એ આવે છે ઘડિયામાં. તો જોઈશું 4 છંગ તો કે 28. તો આવી જ રીતે 728 છે તે 4 થી વિભાજ્ય હશે. હવે આવી રીતે આપણે સંખ્યા જોઈએ તો કે 723. તો શું વિદ્યાર્થી મિત્રો 23 જે છે 4ના ઘડિયામાં આવે છે? તો કે ના. તો આ સંખ્યા આપણે જોઈશું કે 4 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી જ રીતે આપણે 5નો નિયમ જોઈએ કે 5નો નિયમ છે આપણને શું કહેવા માંગે છે કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય તે સંખ્યા 5 થી ભાગાશે. તો આપણે સૌપ્રથમ શું જોવાનું છે કે જે સંખ્યાનો કોઈ પણ સંપૂર્ણપણે 0 અથવા 5 હોવા જોઈએ. શું હોવા જોઈએ? અથવા 5 હોવા જોઈએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈશું તો જેમ કે 95. તો સૌપ્રથમ આપણે 95 નું ઉદાહરણ જોઈએ. તો સૌપ્રથમ આપણે આ 5ના નિયમમાં શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો જો કે 5 અથવા 0. તો શું આ ઘડિયામાં 5 આવે છે 95? તો જો કે હા, તો પછી આ સંખ્યા 5 થી વિભાજ્ય હશે. તો આપણે જોઈએ તો કે 5 એકા 5, 4 વધી તે તો 45, 5 9 45. તો વિદ્યાર્થી મિત્રો હા, જે 95 છે જે 5ના ઘડિયાથી કપાશે. હવે જોઈએ આપણે 140. 140 જોઈએ તો આપણે શું હવે આમાં 5 તો છે ને, તો બીજું શું જોવાનું? તો કે 0. તો જોઈએ કે 0 તો જો કે હા તો છે. તો સૌપ્રથમ હવે આપણે સંખ્યાને કાપીએ તો 5 એકા 5, 5 દુ 10, 4 તો 5 સીઠા 40. તો આવી જ રીતે 140 જે છે તો તે 5 થી વિભાજ્ય હશે. કારણ કે આપણે શું જોવાનું હતું કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા 5 હોય. તો આપણે જોઈ લીધું કે જે બંને સંખ્યામાં 0 અથવા 5 છે. હવે આવી જ રીતે આપણે સંખ્યા જોઈએ તો કે 142. તો હવે આ સંખ્યામાં શું તમને ખબર પડી કે આમાં 5નો નિયમ લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યામાં 5નો નિયમ લાગુ પડતો નથી. કારણ કે આ સંખ્યામાં ના તો 0 છે કાં તો 5 પણ નથી. તો આ સંખ્યા 5 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી રીતે આપણે જોઈએ કે 6નો નિયમ. તો કે 6નો નિયમ આપણને શું કહેવા માંગે છે? તો જે 6નો નિયમ છે કે જો સંખ્યા 2 અને 3 બંનેથી ભાગે તો તે સંખ્યા 6 થી પણ ભાગાશે. તો સૌપ્રથમ આપણે શું જોવાનું છે કે 2નો નિયમ અને 3નો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો તમે આગળ જે વિડીયો જોયો છે થોડો આગળનો કે જે 2નો 3નો નિયમ તમને ખબર પડી જશે. તો સૌપ્રથમ જોઈએ 24. તો 2નો નિયમ શું હતો કે છેલ્લી સંખ્યા યુગ્મ એટલે 2 થી વિભાજ્ય. તો આ સંખ્યા શું 4 જે છે 2 થી વિભાજ્ય છે? તો જો કે હા. અને હવે આપણે 3નો નિયમ જોઈએ તો કે 3નો નિયમ શું હતો કે જે સંખ્યા હોય તેને સરવાળો કરીને તે સંખ્યા 3ના ઘડિયામાં આવવી જોઈએ. તો આમાં સંખ્યા સરવાળો લઈએ તો 2 + 4, 2 + 4 એટલે 6. તો શું આ સંખ્યા 3 થી વિભાજ્ય હશે? તો જો કે હા. તો જો જે સંખ્યા 2 અને 3 થી વિભાજ્ય હોય તે 6 થી પણ વિભાજ્ય હશે. તો આવી રીતે જે 24 છે 6 થી વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ 42. તો સૌપ્રથમ હવે આપણે 42 જોઈતું. તો આપણો 2નો નિયમ જોઈએ તો કે 2નો નિયમ શું હતો કે લાસ્ટ સંખ્યા યુગ્મ હતો. જો કે 2. તો 2 એટલે 2ના ઘડિયામાં તો આવે જ. તો તે સંખ્યા 2 થી વિભાજ્ય હશે. હવે 3નો ઘડિયો શું હતો? 3નો નિયમ શું હતો આપણી જોડે કે તે વસ્તુનો સરવાળો કરે. તો સરવાળો કરી તો 4 + 2, 4 + 2 એટલે 6. તો શું આ 42 જે છે 6 થી વિભાજ્ય હશે? તો જો કે હા, તો 6 સિક્કા 42. તો હવે એવી જ રીતે કોઈ સંખ્યા લઈએ જેમ કે 43 લઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો શું તમને લાગે છે કે આ સંખ્યા 6 થી બને? તો સૌપ્રથમ આપણે શું જોવાનું છે કે 2નો અને 3નો નિયમ. તો 2નો નિયમ શું હતો કે છેલ્લી સંખ્યા યુગ્મ. તો શું આ સંખ્યા યુગ્મ છે? ના. તો કે આ સંખ્યા અયુગ્મ છે. હવે આપણે 3નો નિયમ જોઈએ તો જો કે સરવાળોનો. તો 4 + 3. તો જે 4 + 3 છે એટલે 7.
તો 7 જે 3ના ઘાડામાં આવતા નથી. આવી રીતે આ સંખ્યા જે છે 43 તે 6 થી વિભાજ્ય હશે નહીં. હવે આપણે 7નો નિયમ શું છે? હવે આપણે જોઈએ કે 7નો નિયમ શું છે. તો આપણે 7નો નિયમ જોઈએ કે છેલ્લા અંકને 2 થી ગુણાકાર કરો. તો છેલ્લો અંક છે તે જેમ કે એકમનો અંક, તો જે એકમનો અંક છે તેને 2 થી ગુણાકાર કરીને અને બાકીની સંખ્યામાંથી બાદ કરો. જો જવાબ 7 થી ભાગે તો સંપૂર્ણ સંખ્યા 7 થી વિભાજ્ય હશે. તો આપણે હવે આનો ઉદાહરણ લઈને જોઈએ. તો જો કે 207, 203. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો જે એકી સંખ્યા છે તે સંખ્યાને આપણે 2 થી ગુણાકાર, તો એકી સંખ્યાને 2 થી ગુણાકાર કરીશું તો 6 અને વધેલી સંખ્યા એટલે 20. તો 20 માંથી 6 બાદ કરતા શું મળે છે આપણને? તો વિદ્યાર્થી મિત્રો 14. તો જે 14 છે તે 7ના ઘાડામાં આવે છે. તો કેવી રીતે આજે 7 એકા 7, 7 દુ 14. તો વિદ્યાર્થી મિત્રો 203 છે જે 7 થી વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ 161. તો 161 પહેલા સૌપ્રથમ આપણે લખીશું. તો શું છે નિયમ 7નો? કે એકી સંખ્યાને ડબલ 2 થી ગુણાકાર કરે. તો એકી સંખ્યાને 2 થી ગુણાકાર કરીશું તો 2 અને 2 ને 16 માંથી બાદ કરીએ તો શું જવાબ આવશે? 14. તો વિદ્યાર્થી મિત્રો જે ખબર છે કે 14 એ 7ના ઘાડામાં આવે છે. હવે આવી જ રીતે આપણે કોઈ સંખ્યા લઈએ તો છે 204. હવે 204 આપણે લઈએ તો તે સૌપ્રથમ આપણે શું કરવાનું છે 7નો નિયમમાં? કે આ સંખ્યાને 2 થી ગુણાકાર. તો 2 થી ગુણાકાર કરીશું તો 8. હવે 8 ને 20 માંથી બાદ કરીએ તો આપણને કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 12. હવે 12 મળે છે. હવે 12 શું 7ના ઘાડામાં આવે છે? તો કે ના, 7 એકા 7, 7 દુ 14. તેનાથી 2 સંખ્યા વધી જાય છે. તો આ સંખ્યા 203 જે છે 204 છે તે 7 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી જ રીતે હવે આપણે 8નો નિયમ જોઈએ. તો 8નો નિયમ આપણે શું કહેવા માંગે છે? તો કે સંખ્યાના છેલ્લા 3 અંક 8 થી ભાગે તો સંપૂર્ણ સંખ્યા 8 થી ભાગશે. તો આપણે છેલ્લા 3 અંક જોઈએ. તો આ સંખ્યામાં આપણે ઉદાહરણ લઈને જોઈએ 1000. હવે આપણે 1000 શું 000 તો તે 8 થી વિભાજ્ય હશે, કારણ કે આ શું કઈ સંખ્યા છે? તો કે યુગમાં. તો હવે આપણે સંખ્યા જોઈએ તો 1000 ભાગ્યા 8. તો વિદ્યાર્થી મિત્રો 8 એકા 8. હવે 2 અહીંયા જશે તો 20. તો 8 દુ તો કે 16, 4 તો 8 પંચા 40, તો કે 125. તો 1000 છે જે વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ 424. 424 જે સંખ્યા છે તો સૌપ્રથમ આપણે શું કરશું? છેલ્લા 3 અંક. તો છેલ્લા 3 અંક આપણે જોઈશું તો છે 42. તો 8 પંચા તો કે 40, 8 પંચા 40, 2 તો 24 है तो 8 તરી 24. તો આવી રીતે જે 53 છે તો આ સંખ્યા 8 થી વિભાજ્ય છે. હવે આપણે એવી સંખ્યા જોઈએ કે જે 8 થી વિભાજ્ય હશે નહીં. તો હવે આપણે આવી જ રીતે લઈ જો 223. આપણે 223 લઈએ. હવે શું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા 3 અંક જોવાના છે. તો જોઈશું તો 42. તો 8 પંચા તો કે 40, 2 અહીંયા વધી પડી 2, 23. તો શું 23 8ના ઘાડામાં આવે છે? તો કે ના. તો 423 છે જે 8ના ઘાડાથી વિભાજ્ય હશે નહીં. હવે આવી રીતે આપણે 9નો નિયમ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો 9નો જે નિયમ છે ખૂબ જ સરળ છે, કારણ કે તે 3ના નિયમ જેવો જ છે. 3ના નિયમમાં આપણે સરવાળો કરીને જોતા હતા કે કઈ મતલબ તે સંખ્યા જે આવે છે તે 3 થી વિભાજ્ય હોવી જોઈએ. અને 9ના નિયમમાં પણ એવી રીતે બધી સંખ્યાનો સરવાળો કરીને પછી જે 9માં ઘાડામાં આવતી હોય તો તે 9 થી વિભાજ્ય હશે. સૌપ્રથમ જોઈએ કે સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 થી ભાગે તો સંખ્યા 9 થી ભાગશે. તો જે મેં તમે કીધું જ છે પહેલા. તો આપણે જોઈએ 729. 729 જોઈએ તો શું કરવાનું? તો સરવાળો. તો સૌપ્રથમ આપણે સરવાળો કરીશું 7 + 2 + 9. તો 7 ને 2 9, 9 ને 9 18. તો શું વિદ્યાર્થી મિત્રો જે 18 છે તે 9ના ઘાડામાં આવે? તો કે હા. તો જે 18 ભાગ્યા 9 એકા 9, 9 દુ 18. હવે આવી જ રીતે આપણે જોઈએ 567. તો 567 જોઈશું. તેનો સૌપ્રથમ શું લેવાનું છે? તો કે સરવાળો. તો સરવાળો આપણે લઈશું. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો લઈએ. સૌપ્રથમ 5 + 6 + 7. સૌપ્રથમ સરવાળો લઈશું તો 5 ને 6 તો કે વિદ્યાર્થી મિત્રો 11, 11 ને 7 તો કે 18. તો 18 છે જે 9 થી વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ આ સંખ્યા લઈએ જેમ કે છે 568. 568 નો શું કરીશું સરવાળો? તો કે 5 ને 6 તો કે 11, 11 ને 8 તો કે 19. તો શું 19 એ 9ના ઘાડામાં આવે છે? 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27. તો કે 19ના ઘાડામાં કોઈ પણ દિવસ વિદ્યાર્થી મિત્રો 19 આવતા 9ના ઘાડામાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ 19 આવતા નથી. હવે આવી રીતે જ આપણે 10નો નિયમ જોઈએ. તો 10નો નિયમ ખૂબ જ સરળ છે. જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તે સંખ્યા 10 થી વિભાજ્ય હશે. તો આપણે શું જોવાનું છે? એમાં ખાલી 0. જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય
તે સંખ્યા 10 થી વિભાજ્ય થશે. તો આપણે સૌપ્રથમ જોઈએ ઉદાહરણમાં 120. તો આપણે શું જોવાનું છે? તો કે 0. તો જો કે 0 છે, તો જો કે હા 0 આ સંખ્યામાં છે, તો આ સંખ્યા 10 થી વિભાજ્ય હશે. હવે આવી જ રીતે આપણે જોઈએ 560. 560 જોઈએ તો શું આની સંખ્યા આપણે શું જોવાનું છે? તો કે 0. તો 0 જોયો તો 0 છે, તો કે હા આ 560 જે છે તે 10 થી વિભાજ્ય હશે. હવે આવી જ રીતે આપણે જોઈએ 561. હવે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે 561 છે, 561 છે, 561 આપણે શું જોવાનું છે 10 ના નિયમમાં કે 0 હોવો જોઈએ. શું આપણે છેલ્લો અંક 0 છે? તો જો કે ના, તો છેલ્લો અંક 0 નથી, તો આ સંખ્યા 10 થી વિભાજ્ય હશે નહીં. આવી સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો તે 10 થી વિભાજ્ય હોતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 11 નો નિયમ જોઈએ. તો 11 નો નિયમ શું છે કે એકાંત અંકોનો સરવાળો કરીને તેમનો ફરક કાઢો. જો જવાબ આ 0 અથવા 11 થી ભાગે તો સંખ્યા 11 થી ભાગશે. તો સરળ રીતે હું તમને સમજાવું કે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરીને તેને બાદબાકી કરતા જે સંખ્યા મળે તો તે 0 અથવા 11 હોય તો આ સંખ્યા 11 થી વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ તો કે 121. તો આપણે એકી સંખ્યા કઈ? તો કે આ એકી સંખ્યા બંને અને આ બેકી સંખ્યા. તો પહેલા એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો લઈશું. એકી સંખ્યા એટલે 2 અને આ જે 2 હતી અને આ બંને બાદબાકી કરીશું તો 0. તો શું 121 એ 11 થી વિભાજ્ય હશે? તો જો કે હા, કે આપણો શું નિયમ હતો? 0 અથવા 11 આવવા જોઈએ. તો હવે આમાં 0 આવે તો જો કે હા 0 આવી જ જાય છે. હવે આવી જ રીતે આપણે જોઈએ 352. 352 આપણે એકી સંખ્યાનો શું એકી સંખ્યા અને બેકી સંખ્યાનો શું કરવાનું? તો સરવાળો લેવાનો હતો. તો આ બંને એકી સંખ્યાનો સરવાળો લઈએ તો 5, આ એકી સંખ્યાનો સરવાળો લઈશું તો 5. તો શું વિદ્યાર્થી મિત્રો હવે આને બાદબાકી કરીએ તો શું આવે? તો 0. તો કે 352 પણ તે સંખ્યા એટલે કે 11 થી વિભાજ્ય હશે. હવે આપણે 353 લઈએ. તો આપણે 353 માં શું કરવાનું? એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો લઈએ, જેમાં છે 3 3 અને આ બંને બેકી સંખ્યા. સૌપ્રથમ જોઈશું 3 ને 3 તો વિદ્યાર્થી મિત્રો 6 અને 5 ને 2 તો કે 7. 7 ભાગ્યા 7 બાદબાકી 6 તો શું 1 એ 11 ના ઘડામાં આવશે? આપણો નિયમ શું છે કે 0 અથવા 11 હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં 11 પણ નથી કે 0 પણ નથી, તો આ સંખ્યા 11 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી જ રીતે આપણે 12 નો નિયમ જોઈએ કે 12 નો નિયમ શું છે કે જો સંખ્યા 3 અને 4 બંનેથી ભાગે તો 12 થી ભાગશે. તો સૌપ્રથમ આપણે શું જોવાનું છે કે એમાં 3 નો 4 નો નિયમ આપણને આવડવું જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું 48. તો 2 નો નિયમ શું 3 નો નિયમ આપણને શું કહેવા માંગતો હતો કે સંખ્યાનો સરવાળો, આ સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે? 12. તો જો કે 12 એ 3 ના ઘડામાં આવે છે તો 3 ચોક 12. હવે આપણે 4 નો નિયમ જોઈએ કે જે એક સંખ્યાના 2 અંકનો જે 4 ના ઘડામાં આવે તો આ 2 અંક છે તો 4 ના ઘડામાં આવે 4 એકા 4, 4 દુ 8. તો આવી જ રીતે જે 48 છે 4 તો આ સંખ્યા આપણને 12 થી પણ વિભાજ્ય હશે. હવે આવી જ રીતે આપણે 96 જોઈએ કે જેમાં શું 3 નો નિયમ શું છે? તો કે 3 નો નિયમ આપણે જોઈએ તો કે સંખ્યાનો સરવાળો, આ બંને સંખ્યાનો સરવાળો લેશું તો કેટલા હશે? તો કે 15. તો આ સંખ્યાનો સરવાળો લેશું તો 15. તો 15 આપણે 3 થી કેટલા? તો 3 5 15. તો આવી રીતે 3 જે છે એ 5 3 5 15 તો 15 થી જે 3 છે એટલે આ 96 એ 3 થી તો વિભાજ્ય હશે. હવે આપણે 4 નું શું હતું કે છેલ્લા બે અંક એ 4 ના ઘડામાં આવવા જોઈએ. તો આપણે જોઈએ 96. 96 જે 4 ના ઘડામાં આવવા જોઈએ તો 4. તો 4 એકા 4, 4 દુ 8 અને 1 તો ચોકું 16. તો શું 96 એ 4 ના ઘડામાં આવે છે? તો જો કે હા એ 3 અને 4 બંનેના ઘડામાં આવે છે તો તે 12 ના ઘડાથી પણ કપાશે. હવે આવી જ રીતે આપણે જોઈએ તો કે 97. 97 જોઈએ તો 9 + 6 તો કેટલા થઈ ગયા? 16. આ સંખ્યા 16. તો શું 16 એ 4 થી 3 થી વિભાજ્ય હશે? તો જો કે ના, કારણ કે 3 5 15 હોય છે એટલા માટે. અને જે 97 છે તેના છેલ્લા બે અંક જોઈએ તો જે 4 થી વિભાજ્ય હશે નહીં. આવી રીતે આપણે 12 નો નિયમ છે એટલે 97 જે છે 3 અને 4 થી વિભાજ્ય નથી તો તે 12 થી પણ વિભાજ્ય હશે નહીં. હવે આવી જ રીતે આપણે જોઈએ તો કે 13 નો નિયમ. 13 નો નિયમ પણ ખૂબ જ સરળ છે કે છેલ્લા અંકને 4 થી ગુણો અને બાકી સંખ્યામાં ઉમેરો. એટલે કે જે છેલ્લો એકી સંખ્યા તેને 4 થી ગુણાકાર કરીને બાકી સંખ્યામાં ઉમેરી દેવાનો. તો સૌપ્રથમ આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો કે 273. આ સંખ્યા શું કરવાનું? એકી સંખ્યાને આપણે શું કરવાનું છે? તો કે 4 થી ગુણાકાર. તો 3 ચોક તો 12. 12 ને 27 27 વત્તા 12 27 વત્તા 12 કરીએ તો આપણે કેટલા? 9 3 તો 39. તો જો કે હા 39 એ 13
13 તરી 39, તો 13 તરી 39, તો એટલે 13 ના ઘડિયામાં આવે છે. હવે આપણે જોઈએ કે 182, 182 જોઈએ તો 2 ગુણ્યા 4 એટલે 8, 8 વત્તા 8, 8 વત્તા 8 એટલે 16, 16 એટલે 26, તો 13 દુ તો કે વિદ્યાર્થી મિત્રો 26, તો 13 દુ 26 એટલે આ સંખ્યા વિભાજ્ય હશે. હવે આપણે આવી જ રીતે 183 જોઈએ તો પહેલા આપણે સંખ્યાને ગુણીએ તો કે 3 ચોક તો કે 12 અને 18 માં ઉમેરીએ તો 30. શું વિદ્યાર્થી મિત્રો 30 એ 13 ના ઘડિયામાં આવે છે? તો કે ના, 30 ના ઘડિયામાં 30 એ 13 ના ઘડિયામાં આવતી નથી. હવે આવી જ રીતે 14 નો નિયમ આપણે જોઈએ. 14 નો નિયમ શું કહે છે? જો સંખ્યા 2 અને 7 થી બંનેથી ભાગે તો 14 થી ભાગશે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે 2 થી, તો આપણે 2 થી શું કરીએ 28, એ આપણું ઉદાહરણ છે. તો આપણે જોઈએ કે સંખ્યા 2 થી વિભાજ્ય હોવી જોઈએ. તો કે શું 2 થી 8 એ વિભાજ્ય છે? તો કે હા, તો આ સંખ્યા 2 થી વિભાજ્ય છે. 7 નો નિયમ શું છે? તો આપણે 7 નો નિયમ જોઈએ કે એકી સંખ્યાને ડબલ કરીને બાકી સંખ્યામાં ઉમેરો. તો બીજી સંખ્યામાં આપણે ઉમેરીએ તો 7 એકા 8 દુ તો કે 16, 16 અને આમાં બાદબાકી કરીએ તો -14, તો આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો 14 થી વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ 56, તો 56 માં જોઈએ તો 6, તો તે 2 થી વિભાજ્ય છે. હવે આપણે 7 નો નિયમ જોઈએ તો 7 નો નિયમ શું છે? એકી સંખ્યાને જોઈએ ગુણાકાર કરીને 2 વાર તો 6 દુ તો કે 12 અને 12 વત્તા અને 12 માઇનસ 7 તો એટલે 7 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા પણ 14 થી વિભાજ્ય હશે. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 15 નો નિયમ જોઈએ તો 15 નો નિયમ શું કહેવા માંગે છે આપણને કે જો સંખ્યા 3 અને 5 બંનેથી ભાગે તો 15 થી ભાગશે. તો સૌ પ્રથમ હવે આપણે જોશું કે 3 અને 5 નો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો 3 અને 5 નો નિયમ તમને ખબર હોવો જોઈએ તો 15 નો નિયમ તમને ફાવશે. તો આપણે શું જોઈશું? 45 છે તો શું 45 પહેલા 3 નો નિયમ શું હતો કે સરવાળો કરતા તે 3 ના ઘડિયામાં. તો 4 અને 5 નો આપણે સરવાળો લઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો 45, તો જો આપણે સૌપ્રથમ જોઈએ કે 3 પ્લસ તો 9 સર એ પેન चल नहीं रही है. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 15 નો નિયમ જોઈએ કે જે 45 છે તો 3 ને તો 9, તો 9 એ 3 ના ઘડિયામાં 3 તરફ 9. હવે આપણે 5 નો નિયમ જોઈએ કે છેલ્લી સંખ્યા 0 અથવા 5, તો આ સંખ્યા છે 5. તો જો કે હા, તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા 15 થી વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ 135. હવે આપણે 135 જોઈએ તો જો કે 135 છે તો આપણે જોઈએ સૌપ્રથમ શું જોઈએ 3 નો નિયમ. 3 નો નિયમ શું હતો? સરવાળો કરતા તે સંખ્યા 3 ના ઘડિયામાં આવવી જોઈએ. તો સરવાળો કરી દે 4, 1 પ્લસ 3 એટલે 4, 4 વત્તા 5 એટલે 9, તો 9 એ 3 ના ઘડિયામાં આવે છે. બધાને હવે ખબર પડી ગઈ હશે. અને હવે આ સંખ્યા શું તો છેલ્લા 5 એટલે છેલ્લા આપણે 5 અથવા 0 હોવો જોઈએ એટલે 5 નો નિયમ આપણને ખબર જ છે, સરળ છે. એટલે તો આ 135 છે જે 15 થી વિભાજ્ય હશે. હવે આવી જ રીતે આપણે જોઈએ 136. હવે 136 જેવી સંખ્યા જોઈએ જેમાં છે 3 નો નિયમ. તો આપણે સૌપ્રથમ 3 નો નિયમ લાગુ પાડીએ 1 વત્તા 3 વત્તા 6, તો કેટલા થઈ ગયા? તો કે 10. તો શું 10 એ 3 ના ઘડિયામાં આવે છે? તો જો કે ના. હવે આપણે એમાં 5 નો નિયમ જોઈશું કે 5 નો નિયમ શું છે? 0 અથવા 5 એટલે આ બે સંખ્યા જ હોવી જોઈએ એકી સંખ્યામાં. તો શું 0 અથવા 5 છે? તો જો કે ના. તો 136 છે જે 15 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી રીતે આપણે 16 નો નિયમ જોઈએ કે સંખ્યાના છેલ્લા 4 અંક 16 થી ભાગે તો સંપૂર્ણ સંખ્યા 16 થી ભાગશે. તો આપણે શું જોવાનું છે કે છેલ્લા 4 અંક જોવાના છે. તો આપણે છેલ્લા 4 અંક જોઈએ તો જો કે સૌપ્રથમ જે 2 છે તે વિભાજ્ય હશે નહીં. તો આપણે 16 લઈશું. 16 એકા 16, 16 પંચા 85, 16 છંગ 96, 16 છંગ 96, 4, તો 16 ચોક તો કે 48. તો શું આખી પૂર્ણ સંખ્યા જે 16 થી વિભાજ્ય હશે. હવે જોઈએ 40, 16. હવે 16 થી વિભાજ્ય છે તો જો 16 એકા 16, 16 દુ 32, 32, 16 દુ 32, 8 અહીંયા 81, 16 ચોક 64, 64, 64 તો 81 બાદબાકી 64, 17, 17 ઉમેરી તો આવી રીતે 16 જે વિભાજ્ય હશે. હવે આપણે જોઈએ 17 નો નિયમ વિદ્યાર્થી મિત્રો. તો આપણે 17 નો નિયમ આપણે જોઈશું કે જે છેલ્લા અંકને 5 થી ગુણો અને બાકી સંખ્યામાંથી બાદ કરો. તો જે 17 નો નિયમમાં આપણે શું છે કે જે એકી સંખ્યા છે
તેને 5 થી ગુણવાના અને બાકી સંખ્યામાં બાદ કરવાના. તો સૌપ્રથમ જોઈશું 221. તો 221 ને સૌપ્રથમ શું કરીશું, તેમાં જે એકી સંખ્યા છે તેને 5 થી ગુણશું એટલે 5 અને 5 22 બાદ બાકી 5 તો કેટલા આવશે 17. તો 17 એ 17 ના ઘાડાથી કપાશે. હવે આપણે જોઈએ 72. તો 72 શું છે 2. હવે 2 નો ગુણાકાર 5 થી કરીએ તો 10 બાદ બાકી 7 એટલે કંઈ પણ વધ્યું નહીં એટલે આ સંખ્યા 17 થી વિભાજ્ય હશે. હવે આવી જ રીતે હવે આપણે વિદ્યાર્થી મિત્રો 18 નો નિયમ જોઈએ. તો 18 નો નિયમ ખૂબ જ સરળ છે કે તેમાં શું છે આપણે જોઈ લઈએ. તો જે કે 2 અને 8. તો જે કે જો સંખ્યા 2 અને 9 બંનેથી ભાગે તો 18 થી ભાગે. તો આપણને શું એમાં 2 નો અને 9 નો નિયમ આપણને આવડવો જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો જે કે 36. તો 2 નો નિયમ શું છે, તો કે જે છેલ્લો અંક એ યુગ્મ એટલે કે 2 થી વિભાજ્ય હોવો જોઈએ. તો જે 6 છે એ યુગ્મ સંખ્યા છે એટલે 2 થી વિભાજ્ય છે. હવે આપણે 9 નો નિયમ જોઈએ. તો 9 નો નિયમ તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર જ છે કે શું છે. તો 9 નો નિયમ છે કે સરવાળો કરતો તે 9 ના ઘડિયામાં આવી જોઈએ. આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો શું જવાબ મળે 9. તો શું 9 એકા 9 એટલે આ સંખ્યા પણ 9 થી વિભાજ્ય હશે. તો આ 36 છે જે 18 થી વિભાજ્ય હશે એટલે કે 18 તો 36 એટલો બધાને ખબર જ હોય. હવે આપણે 198 જોઈએ. સૌપ્રથમ આપણે 2 નો નિયમ. 2 નો નિયમ આપણે શું લાગુ પડે છે કે 8. તો 8 એ 2 થી વિભાજ્ય છે એટલે આ નિયમ લાગુ પડી ગયો. હવે 9 નો નિયમ આપણે લાગુ પાડીએ તો છે કે 1 + 9 + 8. તો આનો સરવાળો કેટલો થશે તો કે 18. તો 18 છે જે 9 ના ઘડિયામાં આવે છે. આવી જ રીતે હવે આપણે જોઈએ તો 197. હવે આપણે 197 જોઈએ તો કે જે છે કે 7. તો જે શું 7 તમને ખબર છે કે 2 ના ઘડિયામાં આવે તો કે ના, એ 8 4 0 2 એવી સંખ્યા 2 ના ઘડિયામાં આવે છે. હવે આપણે જોઈએ 9. 9 નો નિયમ શું છે, સરવાળો સંખ્યાનો સરવાળો 1 + 9 એટલે 10 10 + 7. તો શું 9 ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો તમે જાણતા જ હશો કે 9 ના ઘડિયામાં જે છે 17 કોઈ પણ દિવસ આવતા નથી એટલે 197 છે જે 18 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી જ રીતે હવે આપણે 19 નો નિયમ જોઈએ. તો 19 નો નિયમ આપણને શું કહેવા માંગે છે, તો સૌપ્રથમ આપણે જોઈશું તો કે છેલ્લા અંકને 2 થી ગુણો અને બાકી સંખ્યામાં ઉમેરો. તો આ તો વિદ્યાર્થી મિત્રો ખબર છે એક નિયમ જેવું જ થઈ ગયું. તો આપણે જોઈશું 133. હવે 133 તો શું કરવાનું છે તો કે 2 થી ગુણવાના છે. તો હવે આપણે 133 માં 3 જે એકી સંખ્યા છે તેને 2 થી ગુણીએ તો કેટલા થયા 6 અને બાકી સંખ્યામાં શું કરવાના છે તો કે બાકી સંખ્યામાં ઉમેરવાના છે. તો 13 + 6 એટલે કેટલા તો કે 19. તો આ 133 જે છે 19 ના ઘડિયાથી વિભાજ્ય હશે. હવે આપણે 171 જોઈએ. તો 171 આપણે સૌપ્રથમ શું કરવાનો છે તો કે એકી સંખ્યાને એટલે છેલ્લો અંક એટલે એકમનો અંક તેને 2 થી ગુણીએ. તો 2 થી ગુણીશું તો શું મળશે 2 તો 171 એટલે 19 માં 2 ઉમેરીએ 17 માં 2 ઉમેરીએ તો કેટલા થાય તો કે 19. તો આ નિયમ પણ 19 નો લાગુ પડે છે. હવે આપણે એવી જ રીતે જોઈએ તો કે 172. તો શું વિદ્યાર્થી મિત્રો તમને લાગે છે કે 172 છે તે કેવી રીતે આપણે ખબર કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે તે છેલ્લો અંક. તો આપણે છેલ્લો અંક પહેલા તો શું કરવાનું છે તેને ગુણી લઈએ. છેલ્લા અંકને 2 થી ગુણીએ તો કેટલા થશે 4. હવે આપણે 17 + 4 કરીએ તો કેટલા થાય તો કે 21. તો 17 + 4 એટલે 21. તો શું 21 એ 19 ના ઘડિયામાં આવે છે તો જો કે ના. તો વિદ્યાર્થી મિત્રો 172 છે જે 19 ના ઘડિયાથી એટલે 19 થી વિભાજ્ય હશે નહીં. હવે આવી જ રીતે આપણો આ છેલ્લો નિયમ છે જે 20 નો છે તો એ ખૂબ જ સરળ છે. જેમાં શું કે જો સંખ્યાનો છેલ્લો અંક 0 હોય અને છેલ્લા 2 અંક 4 થી ભાગે તો સંખ્યા 20 થી ભાગશે. સૌપ્રથમ શું જોવાનું છે તો કે છેલ્લો અંક 0 હોવો જોઈએ. હવે આપણે 140 જોઈએ. શું 4 0 તો છે કે હા, તો આ 0 એટલે વિભાજ્ય હશે. હવે આપણે આ નિયમ શું 4 તો જોઈએ કે 40 એક બધાને ખબર જ હશે કે 4 ના ઘડિયામાં આવે 4 × 40. તો 140 છે જે 20 ના ઘડિયાથી વિભાજ્ય હશે. હવે આવી જ રીતે આપણે જોઈએ 220 નું જોઈશું. તો જેમાં આપણે શું જોઈશું પહેલા સૌપ્રથમ આપણે શૂન્ય જોવાનું કામ કરીશું. શૂન્ય હશે તો આ સંખ્યા 20 થી વિભાજ્ય હશે. તો શૂન્ય છે તો જો કે હા. હવે આપણે બીજું શું જોવાનું છે તો કે 4. તો જે 4 ના ઘડિયામાં આવી જોઈએ. 20 એટલે 4 × 5 = 20. 20 એટલે 4 × 5 = 20. તો આ સંખ્યા 4 થી વિભાજ્ય હશે. તો 0 અને 4 આપણને બંને મળી ગયા. તો એટલે 220 પણ એ 20 થી વિભાજ્ય હશે. હવે આવી જ રીતે આપણે જોઈએ 221. તો શું આપણને આ વિદ્યાર્થી મિત્રો શૂન્ય મળે છે તો જો કે ના, આ વિડીયોમાં આપણને શૂન્ય મળતો નથી.
221 અને હવે આપણે જે ચલો શૂન્ય નથી મળતો, હવે આપણે બીજી સંખ્યા જોઈએ જેમાં છે 4. તો શું 21 એ 4ના ઘડિયામાં આવે છે? તો જો કે ના, તો આવી રીતે 121 પણ એ 4ના ઘડિયાથી 20ના ઘડિયાથી વિભાજ્ય હશે નહીં. અને આવી જ રીતે આપણો વિડીયો સંપૂર્ણ પૂર્ણ થયો છે. હવે આપણે આગળના વિડીયો કયો બનાવવાનો છે તે તમે કમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી મળીએ. રાધે રાધે.